નમસ્તે દર્શક મિત્રો, આરજે ફિટનેસ પરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। ચાલો કરતા પહેલા નજીક અડસદના મુખ્ય સમાચાર પર। ભરૂચ જાડેશ્વરના તુલસીધામ નજીક રેડીમેડના વેપારી ઉપર હુમલો કરનાર વ્યાજખોર સામે ખંડણી અને વ્યાજખોરીનો ગુનો દાખલ। ઘરે તપાસ કરતા એક ખાલી બોટલના આધારે વધુ 16 વિદેશી દારૂની બોટલો મળી આવતા વધુ એક ગુનો દાખલ। વ્યાજખોર ભરૂચમાંથી રફુ ચક્કર થતા ભૂગર્ભમાં ઉતર્યો હોવાના અહેવાલ। ભરૂચ જિલ્લાની ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન 16,463 કેસોનો નિકાલ કરી ₹22,33,00,000નું સમાધાન થયું। નેત્રંગના જાંબુડા ગામે 14 દિવસથી ગુમ મહિલા મૃતક અવસ્થામાં મળી। જમીનમાં દાટેલી અવસ્થામાં મળી આવતા હત્યાનો ગુનો દાખલ કરાયો। અંકલેશ્વર જૂના બોરબાઠા બેટ ગામે વીજળીના અભાવે ખેડૂતો પાયમાલ। તૈયાર થયેલો પાક વીજળીના અભાવે નિષ્ફળ થયો હોવાના આક્ષેપ। ઉનાળાની શરૂઆત વચ્ચે ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા વરસાદના સંકેતો। ભરૂચ જિલ્લાના જંબુસરમાં ગૌ હત્યાના આરોપીઓનું જંબુસરની બજારમાં ખુલ્લા પગે ફેરવી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। જંબુસરના ખારકુવા વિસ્તારમાંથી મળી આવ્યો હતો ગૌમાંસનો મોટો જથ્થો। ગૌવંશ કતલ કરવાના એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। બાતમીના આધારે રેડ કરતા 135 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો। 3 આરોપીમાં મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી તેમજ મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી જાબીર કુરેશીનું જંબુસરના બજારમાં રીકન્સ્ટ્રક્શન કરી જંબુસર પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું। ખાતુન ઉર્ફે ખેરૂન નામની મહિલાની પણ ગૌ હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। જંબુસર પોલીસે વોન્ટેડ એક આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે। જંબુસર પોલીસે ભારતીય ન્યાય સંહિતા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગૌ હત્યારાઓનું ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ નજીક કિડ્સ વેરને કપડાની દુકાન ધરાવનાર વેપારી દિલીપ કુમાર સુથાર કે જેણે 2022માં રેડીમેડ કપડાની દુકાન ખોલી હતી અને 2022માં વ્યાજખોર અજય મહેન્દ્ર શાહ તેમની દુકાને આવ્યો હતો અને તે વ્યાજે રૂપિયા આપે છે તેમ કહી બંને વચ્ચે પરિચય થયો હતો અને 2024માં ફરિયાદીએ ધંધા અર્થે રૂપિયાની જરૂર હોય જેથી તેણે અજય શાહ પાસેથી 5% વ્યાજે ₹3 લાખ લીધા હતા અને અજય શાહ જાન્યુઆરી 2024થી મે 2024 સુધી દર મહિને ₹45,000 રોકડા લઈ જતો હતો અને પેનલ્ટીના દર મહિને પણ ₹55,000 લેખે કુલ ₹6,60,000 આપેલ હોવા છતાં છેલ્લા 7 મહિનાથી દુકાન ઉપર આવી વકરાના પૈસા બળજબરીપૂર્વક લઈ જતા અને 13/3/2026ના રોજ સાંજના 9:30 વાગ્યાના અરસામાં અજય મહેન્દ્ર શાહ ફરિયાદીની દુકાને આવી ફરિયાદીને મા બેન સમાની ગાળો બોલી ફરિયાદીનો હાથ મચોડી 3 થી 4 લાફા મારી દીધેલ હોય। આજના ₹15,000 વ્યાજ લાવ તેમ કહી ગલ્લામાં મૂકેલા ₹9,000 બળજબરીપૂર્વક લઈ જતા જો તું મારા ₹3 લાખ નહીં આપે તો રોજ રોજ મારકૂટ કરવા આવીશ અને પૈસા તો લઈ જઈશ જેવી ધમકી આપતા આખરે વ્યાજખોર અજય મહેન્દ્ર શાહના ત્રાસથી કંટાળેલા ફરિયાદીએ પોતાની જ કપડાની દુકાનમાં કપડાના જ જથ્થા પાછળ મોબાઈલ ગોઠવી વ્યાજખોર અજય શાહની દુકાનમાં એન્ટ્રી બાદ તેનો પાવર ચોથા આસમાને પહોંચ્યો હોય તે પ્રમાણેનો વિડીયો પણ કેદ થયો હતો અને ફરિયાદી તાત્કાલિક અરજી આપ્યા બાદ પણ પુનઃ અજય શાહે તેની સાથે મારામારી કરતા આખરે વેપારી અજય શાહની દાદાગીરીના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા વાયરલ વિડીયો અને ફરિયાદીની સુરક્ષાને ધ્યાનમાં રાખી વ્યાજખોર અજય મહેન્દ્ર શાહ રહે મકાન નંબર C303 SLD ચામુંડા માતાજીના મંદિર નજીક જાડેશ્વર રોડ સામે ખંડણી તથા વ્યાજખોરીનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। જોકે અજય શાહ સામે ખંડણી અને વ્યાજખોરીનો ગુનો દાખલ થતા પોલીસે તેના ઘરે તપાસ કરવા પહોંચતા તે ઘરે મળી આવ્યો ન હતો પરંતુ તેના ઘરમાંથી બ્રાન્ડેડ એક વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવતા ઘરમાં સર્ચ ઓપરેશન કરતા તેના ઘરમાં શોકેસમાંથી 16 વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો મળી આવતા 44,000નો વિદેશી દારૂનો જથ્થો પણ વ્યાજખોર અજય શાહ
કનેથી મળી આવતા પ્રતિબંધિત દારૂનો જથ્થો રાખવા બાબતે પણ વધુ એક ગુનો તેની સામે દાખલ કરાયો છે. હાલ વ્યાજખોર અજય શાહ ભૂગર્ભમાં ઉતરી જતા અને તેના દીકરાના કોન્ટેક્ટમાં વોટ્સએપ કોલિંગ તથા અન્ય રીતે કોન્ટેક્ટમાં હોવાનું પણ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ તાત્કાલિક વ્યાજખોરની ધરપકડ કરી સાચા અર્થમાં કાયદાનો પાઠ ભણાવે તેવી માંગ ઉઠી ગઈ છે. ભરૂચના નારાયણનગર 2 વિસ્તારમાં એક શ્વાન 7 થી 8 ફૂટ ઊંડા ખાડામાં પડી જતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ. ત્યાં અંગે વિસ્તારના રહેવાસી મેહુલ ભાવસરે નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરેન શાહને ફોન કરી મદદ માંગી હતી. માહિતી મળતા જ હિરેન શાહે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કરી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. ફાયર વિભાગની મદદથી ખાડામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મહેનત બાદ શ્વાનને સલામત રીતે ખાડામાંથી બહાર કાઢી મુક્ત કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કામગીરી બાદ ફાયર વિભાગ તથા નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ટીમની કામગીરીને લોકોએ પણ આવકારી હતી. દહેજ ખાતે આવેલી હિન્દુસ્તાન એમઆઈ સોસ કંપની દ્વારા કામદારોને જાણ વગર છૂટા કરતા પાનોલી યુનિટ ખાતે ધરણા ઉપર બેઠા હતા. ઉકળતા તડકામાં 20 જેટલા કામદારોનો ન્યાયની માંગ સાથે કંપનીના ગેટ સામે વિરોધ દર્શાવ્યો છે. પાનોલી ખાતે આવેલી હિન્દુસ્તાન કંપની યુનિટમાં ફરજ ઉપર લેવા માંગ કરી છે. તમામ કામદારો લેન્ડ લૂઝર છે, એટલે કે તેઓએ પોતાની જમીન કંપનીને આપી અહીં નોકરી મેળવી હતી. 26 ડિસેમ્બર 2025ના રોજ વહેલી સવારે 6 વાગ્યે કંપનીના ગેટ પર નોટિસ મારી દેવામાં આવી કે કંપની બંધ કરી દેવામાં આવી છે, જેના પગલે આંદોલનનું રણસિંગ ફૂંકાયું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જૂના બોરભાઠા બેડ ગામ ખાતે છેલ્લા 1 અઠવાડિયા કરતાં વધુ સમયથી વીજળીનો ગંભીર સંકટ સર્જાયો છે. ગામમાં આવેલી જીબીની ડીપી બળી જવાના કારણે ખેતી માટે જરૂરી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વીજળી બંધ હોવાથી ગામમાં આવેલા 25થી વધુ બોરવેલની મોટરો બંધ પડી ગઈ છે. પરિણામે અંદાજે 35 એકર જેટલો પાક જોખમમાં મુકાઈ ગયો છે. ધોમધોકતા તાપમાં પણ કેળા અને લીલાછમ શાકભાજીનો પાક પાણીના અભાવે મૂંઝાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે તેમણે આ બાબતે ઓનલાઈન અરજી તેમજ વીજ વિભાગના અધિકારીઓ સમક્ષ મૌખિક રજૂઆતો પણ કરી છે, છતાં પણ હજુ સુધી નવી ડીપી મૂકવાની કામગીરી શરૂ ન થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ખેડૂતોનું કહેવું છે કે પાક તૈયાર અવસ્થામાં છે અને આ સમયે પાણી ન મળવાથી પાક સુકાઈ જવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. જોકે તાત્કાલિક વીજ પુરવઠો શરૂ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. ખેડૂતોનું કહેવું છે કે આવી સ્થિતિને કારણે કેટલાક ખેડૂતો જીવન ટૂંકાવવાનો પણ વિચાર પણ કરવા મજબૂર બને છે. ખેડૂતોએ રાજ્યના ઉર્જા મંત્રી તેમજ જીબીના અધિકારીઓને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવાની અપીલ પણ કરી છે અને વહેલી તકે નવી ડીપી મૂકી ગામમાં વીજ પુરવઠો શરૂ કરવાની માંગ પણ કરી છે. શું નામ છે તમારું? મારું નામ છે લલપતભાઈ ભગવાનભાઈ પટેલ. શું સમસ્યા છે? સમસ્યા માટે એવું છે સાહેબ કે 8-10 દિવસથી આ અમારી ટીસી ભરી ગયેલી છે. રજૂઆત કરવા છતાં હજુ ટીસીનું કોઈ નિરાકરણ આવતું નથી. આજે નહીં કાલે રોજ અમે ફોનો કરીએ છીએ પણ કંઈ એનું નિરાકરણ આવતું નથી. બીજું કે જીએવીના સાહેબને હું મારી વિનંતી છે, નમ્ર વિનંતી કે અમે ગરીબ ખેડૂતો છે તો એને સટોરે નિકાલ લાવે એવી મારી વિનંતી છે. મારું નામ પરેશભાઈ મગનભાઈ છે. હું જૂના બોરભાઠા ડીપીએ રહું છું. લાઇટના પ્રોબ્લેમને કારણે આ ખેતીને નુકસાન થયું છે. આથી જીબીને એવી રજૂઆત કરવામાં આવે છે કે જલ્દી અમને વીજ પુરવઠો મળે અને અમારા પાકને પાણી મળે તો પાક સરખો થાય અને સારી રીતના નીકળે. નકર અમારું નુકસાન થશે તો પેલા ભરપાઈ કોણ કરશે? પર્યાવરણ જાળવણી અને વેસ્ટ ટુ બેસ્ટના અભિગમને સાર્થક કરવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે શ્રવણ ચોકડી પાસે આવેલા નારાયણ અરીના સોસાયટી ખાતે કંચન પ્રોજેક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સોસાયટીના રહેવાસીઓ ઉત્સાહપૂર્વક હાજરી આપી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઘરેલું ભીના કચરામાંથી જૈવિક ખાતર બનાવવાની સરળ અને અસરકારક પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને રસોડામાંથી નીકળતા ભીના કચરાનો ઉપયોગ કરીને ઉત્તમ ગુણવત્તાનું ખાતર કેવી રીતે તૈયાર કરી શકાય તે અંગે પ્રત્યક્ષ નિર્દેશન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેજલ કાપડિયાએ જણાવ્યું હતું કે જો દરેક નાગરિક પોતાના ઘરના સ્થળે
કચરાનું યોગ્ય રીતે વિભાજન અને વ્યવસ્થાપન શરૂ કરે તો શહેરને સ્વચ્છ અને પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. કંચન પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કચરાની સંપત્તિમાં પરિવર્તિત કરી પર્યાવરણનું સંરક્ષણ કરવાનો રહ્યો છે. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાંબાની તમામ તાલુકાની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ, વોલન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટિટ્યૂટની 138ની કલમ તથા ફેમિલી મોટર્સ ભરણપોષણ સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા અને પાર્ટીશન સ્યુટ, મંજૂર તકરાર તથા દાવા વગેરેના કેસો મુકાયા હતા. ભરૂચ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 29,000થી વધુ કેસોમાં પ્રી લિટિગેશનના 10,000થી વધુ કેસો તેમજ ટ્રાફિક ચલણના 10,000થી વધુ કેસો મૂકવામાં આવેલા, જેમાં કુલ્લે 16,463 કેસોનો નિકાલ સાથે ₹20,31,31,01,632 રૂપિયાનું સમાધાન થયું હતું. પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારોનો કાયમી નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતને સફળ બનાવનાર તમામ ન્યાયાધીશ તેમજ તમામ કર્મચારી મિત્રો, વકીલો, પેરાલીગલ, વોલન્ટિયર્સ અને પક્ષકારોને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે. દેસાઈ અને પૂર્ણકાલીન સચિવ અને DLSAની ટીમે આભાર પણ વ્યક્ત કર્યો હતો. ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ખુલ્લી જમીનમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું છે. ચોમાસા પહેલા ટીટોડીના ઈંડાને આધારે વરસાદ અંગે આગાહી કરવાની પ્રાચીન લોક માન્યતા હોવાથી આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે. પ્રાચીન સમયમાં વિજ્ઞાન અને આધુનિક હવામાન અનુમાનની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી લોકો કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી કરતા હતા. પૂર્વજોનો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી પરિબળોના અવલોકન પરથી ચોમાસા વિશે અંદાજ લગાવતા તેમાં ટીટોડીના ઈંડા સાથે જોડાયેલી લોકવાયકા પણ મહત્વની માનવામાં આવે છે. સામાન્ય રીતે ટીટોડી જમીન ઉપર રહેતું પક્ષી છે અને મોટા ભાગે ખુલ્લી જમીનમાં ઈંડા મૂકે છે. કહેવાય છે કે આ પક્ષી સામાન્ય રીતે 3 ઈંડા મૂકે છે, પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં 4 ઈંડા મૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. લોક માન્યતા મુજબ ટીટોડી 4 ઈંડા મૂકે તો ચોમાસાના 4 મહિના સારા વરસાદની સંભાવના હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા પ્રચલિત છે કે ટીટોડી જો ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો તે વર્ષે વરસાદનું પ્રમાણ વધારે હોવાથી શક્યતા રહે છે. તેમજ પક્ષી વહેલા ઈંડા મૂકે તો ચોમાસું વહેલું આવવાની પણ ધારણા લોકો વ્યક્ત કરતા હોય છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં જોવા મળેલા ટીટોડીના ઈંડા સ્થાનિક લોકો માટે કુદરતી સંકેત તરીકે રસપ્રદ બની રહ્યા છે અને સારા ચોમાસાની આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. નેત્રંગ પોલીસ મથકમાં મૃતકના પતિ રસિક કાલિદાસ વસાવા ઉંમર વર્ષ 50 નાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 28/2/2026ના રોજ જામોડા ગામના હોળી ફળિયામાં રહી ગામની સીમમાં ખેતરે ઘાસ કાપવા માટે ગયેલા અને ફરિયાદીની પત્ની હસુમતીબેન વસાવા ઘાસ કાપી પરત નહીં આવતા તેમની ગુમસુદાની ફરિયાદ 3/3/2026ના રોજ અપાયા બાદ હસુમતીબેન વસાવા મૃતક અવસ્થામાં ગામની નીક એટલે કે ગટરમાં ગળે ટૂંપો આપેલી અવસ્થામાં ગટરમાં જમીનમાં દાટેલી અવસ્થામાં મળી આવતા અજાણ્યા હત્યારાઓએ ફરિયાદીની પત્નીની હત્યા કરી પુરાવાના નાશરૂપી ગટરમાં નિકાલ કરી દાટી દેવાના આક્ષેપ કરતા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. ભરૂચ સી ડિવિઝન પોલીસનો સ્ટાફ જૂના તવડા ગામે તપાસમાં હતો તે વેળાએ જૂના ગામના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે એક 4 વ્હીલ ગાડી ચેકિંગ કરતા તેમાં સુમિત કુમાર દિનેશ ગોહિલ તથા સહદેવ બળવંત ગોહિલ બંને રહે જૂના તવડાનાઓ પાસેથી દારૂની કાચની એક બોટલ સીલબંધ મળી આવતા તેમની એક 1,300 રૂપિયાની દારૂની બોટલ સાથે 3 લાખની બલેનો ગાડી સાથે ધરપકડ કરી પ્રતિબંધિત દારૂનો કેસ કરી જેલ હવાલે કરી કાર્યવાહી કરતા 1,300 રૂપિયાની દારૂની બોટલ સામે 3 લાખની ગાડી પોલીસે જપ્ત કરી કાર્યવાહી કરી હતી. अंतिम मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જાડેશ્વરના તુલસીધામ નજીક રેડીમેડના વેપારી ઉપર હુમલો કરનાર વ્યાજખોર સામે ખંડણી અને વ્યાજખોરીનો ગુનો દાખલ. ઘરે તપાસ કરતા એક ખાલી બોટલના આધારે વધુ 16 વિદેશી દારૂની બોટલો મળી આવતા વધુ એક ગુનો દાખલ.
વ્યાજખોર ભરૂચમાંથી રફુ ચક્કર થતા ભૂગર્ભમાં ઉતર્યો હોવાના અહેવાલ. ભરૂચ જિલ્લાની ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન 16,463 કેસોનો નિકાલ કરી ₹22,33,00,000નું સમાધાન થયું. નેત્રંગના જાંબુડા ગામે 14 દિવસથી ગુમ મહિલા મૃતક અવસ્થામાં મળી. જમીનમાં દાટેલી અવસ્થામાં મળી આવતા હત્યાનો ગુનો દાખલ કરાયો. અંકલેશ્વર જૂના બોરબાઠા બેટ ગામે વીજળીના અભાવે ખેડૂતો પાયમાલ. તૈયાર થયેલો પાક વીજળીના અભાવે નિષ્ફળ થયો હોવાના આક્ષેપ. ઉનાળાની શરૂઆત વચ્ચે જ ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા વરસાદના સંકેતો. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.